વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 13મું એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે અન અપરાધા અત્ર ભવતી, એટલે કે આપ મહાશયા નિર અપરાધ છો. મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈ હતી, થોડા વાક્યોનું ભાષાંતર પણ જોયું હતું. તો હવે ત્યાંથી આગળ વધીએ. સુમંત્ર એટલે કે સુમંત્ર, સુમંત્ર એટલે કે સુમંત્ર, સુમંત્ર એટલે સુમંત્ર. કા ગતિ એટલે કે શો ઉપાય, કા ગતિ એટલે કે શો ઉપાય, કા ગતિ એટલે શો ઉપાય. સુમંત્ર એટલે સુમંત્ર, કા ગતિ એટલે શો ઉપાય. શ્રૂયતામ એટલે સાંભળવું, શ્રૂયતામ એટલે સાંભળવું, શ્રૂયતામ એટલે સાંભળવું. સુમંત્ર કહે છે શો ઉપાય, સાંભળો. મુનિજનસ્ય અર્થે એટલે મુનિજનોને માટે, મુનિજનસ્ય અર્થે એટલે મુનિજનોને કારણે, મુનિજનસ્ય અર્થે એટલે મુનિજનોને કારણે, મુનિજનસ્ય અર્થે એટલે મુનિજનોને કારણે, મુનિજનસ્ય અર્થે એટલે મુનિજનોને કારણે. મહતા એટલે કે મહાન અથવા મોટા, મહતા એટલે મહાન અથવા મોટા, મહતા એટલે કે મહાન અથવા મોટા. રક્ષસા એટલે કે રાક્ષસો સાથે, રક્ષસા એટલે રાક્ષસો સાથે, રક્ષસા એટલે કે રાક્ષસો સાથે, રક્ષસા એટલે રાક્ષસો સાથે. વૈરમ એટલે કે વેર, વૈરમ એટલે કે વેર, વૈરમ એટલે વેર. અને કૃતમ એટલે કર્યું, કૃતમ એટલે કે કર્યું, કૃતમ એટલે કર્યું. મુનિજનોને કારણે મહાન રાક્ષસો સાથે વેર કર્યું, મુનિજનોને કારણે મહાન રાક્ષસો સાથે વેર કર્યું. પહેલા મિત્રો, ત્યારબાદ તેથી, તતો એટલે કે તેથી અથવા પછી, તતો એટલે પછી. તેથી માયામ ઉપાશ્રિત્ય એટલે કે કપટનો આશ્રય લઈને, માયા એટલે કપટનો અને ઉપાશ્રિત્ય એટલે આશ્રય લઈને, માયામ ઉપાશ્રિત્ય એટલે તેથી કપટનો આશ્રય લઈને, માયામ ઉપાશ્રિત્ય એટલે તેથી કપટનો આશ્રય લઈને. રાવણેન એટલે કે રાવણ, રાવણેન એટલે કે રાવણે, રાવણેન એટલે કે રાવણે, રાવણેન એટલે કે રાવણે. સીતામ એટલે કે સીતાને, સીતામ એટલે કે સીતાને. પછી રાવણ સીતાને કપટનો આશ્રય લઈને, પછી રાવણ સીતાને હતા એટલે કે ઉપાડી ગયો, હતા એટલે ઉપાડી ગયો અથવા અપહરણ કર્યું, હતા એટલે ઉપાડી ગયો અથવા અપહરણ કર્યું. ફરીવાર મિત્રો જોઈએ. સુમંત્ર એટલે સુમંત્ર, સુમંત્ર એટલે સુમંત્ર. કા ગતિ
એટલે શો ઉપાય, કા ગતિ એટલે શો ઉપાય, શ્રૂયતામ એટલે સાંભળો, શ્રૂયતામ એટલે સાંભળો, મુનિજનસ્ય અર્થે એટલે મુનિજનોને કારણે, મુનિજનસ્ય અર્થે એટલે મુનિજનોને કારણે, મહતા એટલે મહાન, મહતા એટલે મહાન, રક્ષસા એટલે રાક્ષસો સાથે, રક્ષસા એટલે રાક્ષસો સાથે, વૈરમ એટલે વેર, વૈરમ એટલે વેર, કૃતમ એટલે કર્યું, કૃતમ એટલે કર્યું, મુનિજનોને કારણે મહાન રાક્ષસો સાથે વેર કર્યું. તતો એટલે તેથી અથવા પછી, માયામ ઉપાશ્રિત્ય એટલે તેથી કપટનો આશ્રય લઈને, માયામ ઉપાશ્રિત્ય એટલે તેથી કપટનો આશ્રય લઈને, તતો એટલે કે પછી, તતો એટલે પછી, રાવણેન એટલે કે રાવણ, પછી રાવણ, સીતામ એટલે કે સીતાને, સીતામ એટલે સીતાને, અને હતા એટલે ઉપાડી ગયો અથવા અપહરણ કર્યું. સુમંત્ર એટલે સુમંત્ર, શો ઉપાય સાંભળો, મુનિજનોને કારણે મહાન રાક્ષસો સાથે વેર કર્યું, તેથી કપટનો આશ્રય લઈને રાવણ સીતાને ઉપાડી ગયો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ભરત એટલે કે ભરત, ભરત એટલે કે ભરત, ભરત એટલે કે ભરત, કથમ હતેતી એટલે કે શું અપહરણ કરાયું એમ, કથમ હતેતી એટલે કે શું અપહરણ કરાયું એમ, કથમ હતેતી એટલે કે શું અપહરણ કરાયું એમ, મોહમ ઉપગત એટલે મૂર્છા પામે છે, મોહમ ઉપગત એટલે મૂર્છા પામે છે, બેભાન થઈ જાય છે. ભરત કથમ હતેતી મોહમ ઉપગત, ભરત કહે છે શું અપહરણ કરાયું એમ મૂર્છા પામે છે, ભરત શું અપહરણ કરાયું એમ મૂર્છા પામે છે. સુમંત્ર એટલે સુમંત્ર, સુમંત્ર એટલે સુમંત્ર, સુમંત્ર એટલે સુમંત્ર, સમાશ્વસિંહી, સમાશ્વસિંહી એટલે ધીરજ ધરો, ધીરજ ધરો, સમાશ્વસિંહી એટલે ધીરજ ધરો, સમાશ્વસિંહી એટલે ધીરજ ધરો, સમાશ્વસિંહી, સમાશ્વસિંહી એટલે ધીરજ ધરો, ધીરજ ધરો. ભરત એટલે ભરત, ભરત એટલે ભરત, પુનઃ સમાશ્વસ્ય એટલે પુનઃ સ્વસ્થ થઈને, પુનઃ સમાશસ્વ એટલે પુનઃ સ્વસ્થ થઈને, પુનઃ સમાશસ્વ એટલે પુનઃ સ્વસ્થ થઈને, ભો એટલે અરેરે, ભો એટલે અરેરે, ભોહો એટલે અરેરે, ભોહો એટલે અરેરે. કષ્ટમ એટલે કે કેવું પીડાકારક, ભોહો કષ્ટમ એટલે કે અરેરે કેવું પીડાકારક, ભોહો કષ્ટમ એટલે અરેરે કેવું પીડાકારક, ભોહો કષ્ટમ એટલે અરેરે કેવું પીડાકારક. કિમ ઇદાનીમ કરીશ્યે એટલે કે હવે હું શું કરું, કિમ ઇદાનીમ કરીશ્યે, કિમ એટલે કે શું, ઇદાનીમ એટલે હવે અથવા અત્યારે, અને કરીશ્યે એટલે કરું. કિમ વત્તા ઇદાનીમ, કિમ ઇદાનીમ, કિમ એટલે શું, ઇદાનીમ એટલે હવે, અને કરીશ્યે એટલે કરું. કિમ ઇદાનીમ કરીશ્યે એટલે કે હવે હું શું કરું, કિમ ઇદાનીમ કરીશ્યે એટલે હવે હું શું કરું. ભવતુ એટલે ભલે, ભવતુ એટલે ભલે, ભવતુ એટલે ભલે. દ્રષ્ટમ એટલે જોવું, દ્રષ્ટમ એટલે જોવું, ભલે જોવું, ભલે જોવું, દ્રષ્ટમ એટલે કે ભલે જોવું. વડીલો તમે મારી પાછળ ચાલો, અનુગચ્છતુ મામ, તાત, તાત એટલે કે વડીલો,
तात એટલે કે વડીલ. तात એટલે કે વડીલ તમે. तात એટલે કે વડીલ તમે. तात એટલે વડીલ તમે. મામ એટલે મારી. મામ એટલે કે મારી. મામ એટલે મારી. મામ એટલે મારી. અનુગચ્છતુ એટલે કે પાછળ પાછળ. અનુગચ્છતુ એટલે પાછળ પાછળ. અનુગચ્છતુ એટલે પાછળ પાછળ. દેવી નામ એટલે રાણીઓના. દેવી નામ એટલે રાણીઓના. દેવી નામ એટલે રાણીઓના. ચતુશાલમ એટલે અંતઃપુરમાં. ચતુશાલમ એટલે અંતઃપુરમાં. ચતુશાલમ એટલે અંતઃપુરમાં. નિષ્ક્રાંતો એટલે આવો. નિષ્ક્રાંતો એટલે આવો. નિષ્ક્રાંતો એટલે આવો. નિષ્ક્રાંતો બંને જાય છે. નિષ્ક્રાંતો એટલે બંને જાય છે. ઉભો ચતુશાલમ પ્રવિશતિ બંને અંતઃપુરમાં પ્રવેશે છે. ઉભો એટલે બંને, ચતુશાલમ એટલે અંતઃપુરમાં અથવા રાણીવાસમાં, અને પ્રવિશત એટલે પ્રવેશે છે. બંને અંતઃપુરમાં પ્રવેશે છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. ભરત એટલે ભરત. કથમ હતેતી એટલે કે શું અપહરણ કરાયું એમ. કથમ હતેતી એટલે શું અપહરણ કરાયું એમ. મોહમ ઉપગત એટલે મૂર્છા પામે છે. મોહમ ઉપગત એટલે મૂર્છા પામે છે. સુમંત્ર એટલે સુમંત્ર. સુમંત્ર એટલે સુમંત્ર. સમાશ્વસિહી સમાશ્વસિહી એટલે ધીરજ ધરો ધીરજ ધરો. સમાશ્વસિહી સમાશ્વસિહી એટલે ધીરજ ધરો ધીરજ ધરો. ભરત એટલે ભરત. પુનઃ સમાશ્વસ્ય એટલે ફરીથી અથવા પુનઃ સ્વસ્થ થઈને. પુનઃ સમાશસ્ય એટલે પુનઃ સ્વસ્થ થઈને. ભો કષ્ટમ એટલે કે અરેરે કેવું પીડાકારક. ભો કષ્ટમ એટલે અરેરે કેવું પીડાકારક. કેમ ઇદાનીમ કરીશ્યે હવે હું શું કરું. કેમ ઇદાનીમ કરીશ્યે હવે હું શું કરું. ભવતુ દ્રષ્ટમ એટલે ભલે જોઉં. ભવતુ દ્રષ્ટમ ભલે જોઉં. તાત એટલે કે વડીલ. તાત એટલે વડીલ. વડીલ તમે. મામ એટલે મારી. મામ એટલે મારી. વડીલ તમે મારી. અનુગચ્છતુ એટલે પાછળ પાછળ. અનુગચ્છતુ એટલે પાછળ પાછળ. દેવી નામ એટલે રાણીઓના. દેવી નામ એટલે રાણીઓના. ચતુશાલમ એટલે અંતઃપુરમાં આવો. વડીલ તમે મારી પાછળ પાછળ રાણીઓના અંતઃપુરમાં આવો. નિષ્ક્રાંતો એટલે બંને જાય છે. નિષ્ક્રાંતો એટલે બંને જાય છે. ઊભો એટલે બંને. ઊભો એટલે બંને. ચતુશાલમ એટલે અંતઃપુરમાં અથવા રાણીવાસમાં. ચતુશાલમ એટલે અંતઃપુરમાં અથવા રાણીવાસમાં. પ્રવિશત એટલે પ્રવેશે છે. તો મિત્રો આખું ભાષાંતર જોઈ લઈએ. ભરત શું અપહરણ કરાયું એમ મૂર્છા પામે છે. સુમંત્ર ધીરજ ધરો ધીરજ ધરો. ભરત પુનઃ સ્વસ્થ થઈને અરેરે કેવું પીડાકારક હવે હું શું કરું. ભલે જોઉં. વડીલ તમે મારી પાછળ પાછળ રાણીઓના અંતઃપુરમાં આવો. બંને જાય છે અને બંને અંતઃપુરમાં પ્રવેશે છે. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રતિહારી એટલે દાસી. પ્રતિહારી એટલે દાસી. પ્રતિહારી એટલે દાસી અથવા પ્રતિહારી, પણ પ્રતિહારી એટલે દાસી કહેવાય. પ્રતિહારી એટલે પ્રતિહારી. ભર્તુદારક એટલે કે રાજકુમારનો. ભર્તુદારક એટલે રાજકુમારનો. ભર્તુદારક એટલે કે રાજકુમારનો. જયતુ એટલે કે જય હો. જયતુ એટલે જય હો.
જયતુ એટલે જય હો. ભર્તુદારકઃ જયતુ એટલે રાજકુમારનો જય હો. ભર્તુદારકઃ જયતુ એટલે રાજકુમારનો જય હો. ખલુ અહમ, ખલુ વત્તા અહમ એટલે કે ખરેખર હું. ખલ્વ અહમ એટલે ખરેખર હું. અહીંયા માત્ર હું જ આપણે લીધો છે, ખરેખર હું. વિજ્યા એટલે વિજ્યા છું. વિજ્યા ખલ્વ અહમ, ખરેખર હું વિજ્યા છું. ખલ્વ અહમ વિજ્યા એટલે કે ખરેખર હું વિજ્યા છું. ખલ્વ અહમ વિજ્યા, ખરેખર હું વિજ્યા છું. પ્રતિહારી રાજકુમારનો જય હો, હું વિજ્યા છું. પ્રતિહારી રાજકુમારનો જય હો, હું વિજ્યા છું. ભરતઃ એટલે ભરત. ભરતઃ એટલે કે ભરત. વિજ્યે એટલે કે વિજ્યા. વિજ્યે એટલે કે વિજ્યા. વિજ્યે એટલે વિજ્યા. મમ આગમનમ એટલે મારા આગમન વિશે. મમ આગમનમ એટલે મારા આગમન વિશે. મમ આગમનમ મારા આગમન વિશે. અત્ર ભવત્યે એટલે કે મહારાણીને અથવા શ્રીમતીને. અત્ર ભવત્યે એટલે મહારાણીને અથવા શ્રીમતીને. અત્ર ભવત્યે એટલે મહારાણીને અથવા શ્રીમતીને. અને નિવેદય એટલે કે જણાવ. નિવેદય એટલે જણાવ. નિવેદય એટલે જણાવ. ભરત એટલે ભરત. ભરત એટલે કે ભરત. વિજ્યે એટલે કે વિજ્યા. મમ આગમનમ એટલે મારા આગમન વિશે. અત્ર ભવત્યે એટલે મહારાણીને અથવા શ્રીમતીને. અને નિવેદય એટલે કે જણાવ. ભરત કહે છે, વિજ્યા મારા આગમન વિશે મહારાણીને અથવા શ્રીમતીને જણાવો. વિજ્યા એટલે કે વિજ્યા. વિજ્યા એટલે કે વિજ્યા. કતમસ્યે એટલે કયા. કતમસ્ય એટલે કે કયા. કતમસ્ય એટલે કે કયા. કતમસ્ય એટલે કે કયા. ભટ્ટિન્યે એટલે રાણીજીને. ભટ્ટિન્યે, ભટ્ટિની એટલે રાણી થાય મિત્રો. ભટ્ટિન્યે એટલે કે રાણીજીને. ભટ્ટિન્યે એટલે કે રાણીજીને. નિવેદયામી એટલે કે જણાવું. નિવેદયામી એટલે કે જણાવું. નિવેદયામી એટલે કે જણાવું. કતમસ્ય ભટ્ટિન્યે નિવેદયામી, કયા રાણીને જણાવું. કતમસ્ય ભટ્ટિન્યે નિવેદયામી એટલે કે કયા રાણીને જણાવું. ભરત હોય એટલે કે ભરત. ભરત હોય એટલે કે ભરત. ભરત હોય એટલે કે ભરત. યા એટલે કે જે. યા એટલે જે. યા એટલે જે. મામ એટલે કે મને. મામ એટલે મને. મામ એટલે મને. રાજાનમ ઈચ્છતિ એટલે રાજા બનાવવા ઈચ્છે છે તેને. રાજાનમ ઈચ્છતિ એટલે રાજા બનાવવા ઈચ્છે છે તેને. જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને. ભરત હોય એટલે કે ભરત. યા મામ એટલે કે જે મને. રાજનમ ઈચ્છતિ એટલે રાજા બનાવવા ઈચ્છે છે તેને. ભરત કહે છે કે જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને. પ્રતિહારી. પ્રતિહારી એટલે પ્રતિહારી અથવા દાસી. પ્રતિહારી એટલે કે પ્રતિહારી અથવા દાસી. આત્મગતમ એટલે કે મનમાં. આત્મગતમ એટલે કે મનમાં. આત્મગતમ એટલે મનમાં. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે કે ખરેખર. કિમ એટલે શું. કિમ એટલે શું. અને ભવેત એટલે હશે. ભવેત એટલે હશે. કિમ ખલુ ભવેત ખરેખર શું હશે.
આત્મગતમ એટલે મનમાં, આત્મગતમ એટલે મનમાં. કિમ ખલુ ભવેત, ખરેખર શું હશે? કિમ ખલુ ભવેત, ખરેખર શું હશે? પ્રકાશમ એટલે મોટેથી, પ્રકાશમ એટલે મોટેથી, પ્રકાશમ એટલે મોટેથી. ભરતઃ તથા એટલે કે હે સ્વામી ભલે, ભરતઃ એટલે સ્વામી માલિક, ભરતઃ એટલે સ્વામી અથવા માલિક, અને તથા એટલે કે ભલે. ભરતઃ એટલે કે હે સ્વામી, અને તથા એટલે ભલે, હે સ્વામી ભલે. ભરતઃ તથા એટલે હે સ્વામી ભલે. નિષ્ક્રમ્ય એટલે કે જઈને, નિષ્ક્રમ્ય એટલે જઈને, અને પ્રવિશતિ પ્રવેશ કરે છે. નિષ્ક્રમ્ય પ્રવિશતિ જઈને પ્રવેશ કરે છે. મિત્રો હજી એકવાર જોઈ લઈએ. પ્રતિહારી એટલે કે પ્રતિહારી, પ્રતિહારી એટલે પ્રતિહારી. જયતુ ભર્તુદારકઃ એટલે રાજકુમારનો જય હો, જયતુ ભર્તુદારકઃ રાજકુમારનો જય હો. વિદ્યા ખલ્વ અહમ ખરેખર હું વિદ્યા છું, વિદ્યા ખલ્વ અહમ ખરેખર હું વિદ્યા છું. ભરત એટલે ભરત. વિજ્યે એટલે કે વિદ્યા, વિજ્યે એટલે વિદ્યા. મમ આગમનમ એટલે મારા આગમન વિશે, મમ આગમનમ એટલે મારા આગમન વિશે. અત્ર ભવત્યે એટલે મહારાણીને અથવા શ્રીમતીને, અત્ર ભવત્યે એટલે મહારાણીને શ્રીમતીને. અને નિવેદય એટલે જણાવ, નિવેદય એટલે જણાવ. વિદ્યા એટલે વિદ્યા, વિદ્યા એટલે વિદ્યા. કતમસ્યે એટલે કયા, કતમસ્યે એટલે કયા. ભટિન્યે એટલે રાણીજીને, નિવેદ્યામી એટલે જણાવું, કતમસ્ય ભટિન્યે નિવેદ્યામી એટલે કયા રાણીજીને જણાવું. ભરતઃ એટલે ભરત. યા મામ રાજાનમ ઈચ્છતિ કે ભરત જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને. યા મામ રાજાનમ ઈચ્છતિ જે મને રાજા બનાવવા ઈચ્છે છે તે. પ્રતિહારી એટલે કે પ્રતિહારી, પ્રતિહારી એટલે કે પ્રતિહારી. આત્મગતમ એટલે મનમાં, આત્મગતમ એટલે કે મનમાં. કિમ ખલુ ભવેત ખરેખર શું હશે? કિમ ખલુ ભવેત ખરેખર શું હશે? પ્રકાશમ એટલે મોટેથી. ભરતઃ તથા એટલે કે હે સ્વામી ભલે, ભરતઃ તથા એટલે કે હે સ્વામી ભલે. નિષ્ક્રમ્ય પ્રવિશતિ એટલે જઈને પ્રવેશ કરે છે. તો મિત્રો આ વાક્યો આપણે જોયા. પ્રતિહારી રાજકુમારનો જય હો, હું વિજયા છું. ભરત વિજયા મારા આગમન વિશે મહારાણી શ્રીમતીને જણાવ. વિજયા કયા રાણીજીને જણાવું? ભરત કહે છે કે જે મને રાજા બનાવવા ઈચ્છે છે તેને. પ્રતિહારી મનમાં ખરેખર શું હશે? મોટેથી હે સ્વામી ભલે જઈને પ્રવેશ કરે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે કે ભરત, ભરતઃ એટલે ભરત. વિજ્યે એટલે કે વિજ્યા, વિજ્યે એટલે કે વિજ્યા. વિજ્યે એટલે કે વિજ્યા. કિમ એટલે કે શું, કિમ એટલે શું, કિમ એટલે શું. નિવેદિતમ એટલે જણાવ્યું અથવા જણાવ્યું કે. નિવેદિતમ એટલે જણાવ્યું અથવા જણાવ્યું કે. ભરતઃ એટલે કે ભરત. વિજ્યે કિમ નિવેદિતમ એટલે કે વિજ્યા શું જણાવ્યું, જણાવ્યું કે. ભરત વિજ્યા શું જણાવ્યું અથવા જણાવ્યું કે. વિજ્યા એટલે કે વિજ્યા, વિજ્યા એટલે વિજ્યા. આમ એટલે કે હા, આમ એટલે હા, આમ એટલે હા. તતઃ એટલે પછી, તતઃ એટલે પછી, તતઃ એટલે પછી. સર્વે
એટલે બધા, સર્વે એટલે બધા, સર્વે એટલે બધા. ચતુશાલમ એટલે અંતઃપુરમાં, ચતુશાલમ એટલે અંતઃપુરમાં, ચતુશાલમ એટલે અંતઃપુરમાં. પ્રવિશંતિ એટલે પ્રવેશે છે, પ્રવિશંતિ એટલે પ્રવેશે છે. વિદ્યા આમ એટલે કે હા, આમ એટલે આ. તતઃ સર્વે ચતુશાલમ પ્રવિશતિ પછી બધા અંતઃપુરમાં પ્રવેશે છે. તતઃ સર્વે ચતુશાલમ પ્રવિશતિ પછી બધા અંતઃપુરમાં પ્રવેશે છે. કઈ કઈ એટલે કે કઈ કઈ, કઈ કઈ એટલે કે કઈ કઈ, કઈ કઈ એટલે કઈ કઈ. જાત એટલે કે વત્સ અથવા બેટા, જાત એટલે વત્સ અથવા બેટા, જાત એટલે વત્સ બેટા. વિજયા એટલે કે વિજયા, વિજયા એટલે કે વિજયા, વિજયા એટલે કે વિજયા. મંત્રયતી એટલે કહે છે કે, મંત્રયતી એટલે કહે છે કે, મંત્રયતી એટલે કહે છે કે. રામસ્ય એટલે રામ, રામ, રામસ્ય એટલે રામની, અને સકાશાત એટલે પાસેથી, રામસ્ય સકાશાત એટલે રામની પાસેથી, રામસ્ય એટલે રામની, સકાશાત એટલે પાસેથી, રામસ્ય સકાશાત એટલે રામની પાસેથી, રામસ્ય સકાશાત એટલે રામની પાસેથી. સુમંત્ર એટલે સુમંત્ર, સુમંત્ર એટલે સુમંત્ર, સુમંત્ર એટલે કે સુમંત્ર. આગત ઇતિ એટલે પરત આવ્યા છે અથવા ફર્યા છે, આગત ઇતિ એટલે પરત આવ્યા છે અથવા ફર્યા છે. કઈ કઈ એટલે કે કઈ કઈ, કઈ કઈ એટલે કઈ કઈ. જાત એટલે કે વત્સ, જાત એટલે વત્સ. વિદ્યા મંત્રયતી એટલે વિદ્યા કહે છે કે, વિદ્યા મંત્રયતી એટલે વિદ્યા કહે છે કે. રામસ્ય સકાશાત એટલે રામ પાસેથી અથવા રામની પાસેથી, રામસ્ય સકાશાત એટલે રામની પાસેથી. સુમંત્ર એટલે સુમંત્ર, સુમંત્ર એટલે સુમંત્ર. આગત ઇતિ એટલે પરત આવ્યા છે અથવા પાછા ફર્યા છે, પરત આગત એટલે પાછા ફર્યા છે. ભરત એટલે કે ભરત, ભરત એટલે ભરત. અતઃ એટલે આનાથી, અતઃ એટલે કે 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 આનાથી. પરમ પ્રિયમ એટલે કે વધારે પ્રિય, પરમ પ્રિય, પરમ એટલે વધારે અને પ્રિયમ એટલે પ્રિય. પરમ પ્રિયમ એટલે વધારે પ્રિય, પરમ પ્રિયમ એટલે વધારે પ્રિય, પરમ પ્રિયમ એટલે વધારે પ્રિય, પરમ પ્રિયમ એટલે વધારે પ્રિય. નિવેદયામી એટલે સમાચાર હું તમને જણાવું, નિવેદયામી એટલે સમાચાર હું તમને જણાવું, નિવેદયામી એટલે સમાચાર હું તમને જણાવું. શ્રૂયતામ એટલે કે સાંભળો, શ્રૂયતામ એટલે સાંભળો, શ્રૂયતામ એટલે કે સાંભળો. ભરત એટલે ભરત. અતઃ પરમ નિવેદયામી શ્રૂયતામ, ભરત આનાથી એ વધારે પ્રિય સમાચાર હું તમને જણાવું, સાંભળો. અતઃ પરમ પ્રિયમ નિવેદયામી શ્રૂયતામ, આનાથી એ વધારે પ્રિય સમાચાર હું તમને જણાવું, સાંભળો. યહ એટલે કે જે, યહ એટલે કે
જે, યહ એટલે કે જે. સ્વરાજ્યમ એટલે પોતાનું રાજ્ય. સ્વરાજ્યમ એટલે પોતાનું રાજ્ય. સ્વરાજ્યમ એટલે પોતાનું રાજ્ય. પરિત્યજ્ય એટલે ત્યજીને. પરિત્યજ્ય એટલે ત્યજીને. પરિત્યજ્ય એટલે ત્યજીને. પરિત્યજ્ય એટલે ત્યજીને. ત્વત નિયોગાત એટલે તારી આજ્ઞાથી. ત્વત વત્તા નિયોગાત. ત્વત એટલે તારી અને નિયોગાત એટલે આજ્ઞાથી. ત્વત વત્તા નિયોગાદ. ત્વત એટલે તારી અને નિયોગાદ એટલે આજ્ઞાથી. એટલે ત્વત નિયોગાત એટલે તારી આજ્ઞાથી. ત્વત નિયોગાત એટલે તારી આજ્ઞાથી. વનમ એટલે કે વનમાં. વનમ એટલે વનમાં. વનમ એટલે વનમાં. અને ગતઃ એટલે ગયા. ગતઃ એટલે કે ગયા. જે પોતાનું રાજ્ય ત્યજીને તારી આજ્ઞાથી વનમાં ગયા. યહ સ્વરાજ્યમ પરિત્યજ્ય ત્વનિયોગાદ વનમ ગતઃ એટલે કે જે પોતાનું રાજ્ય ત્યજીને તારી આજ્ઞાથી વનમાં ગયા. તસ્ય ભાર્યા એટલે કે તસ્ય એટલે કે તે રામની. તસ્ય એટલે કે તે રામની. અને ભાર્યા એટલે પત્ની. ભાર્યા એટલે કે પત્ની. તસ્ય એટલે તે રામની. ભાર્યા એટલે કે પત્ની. તે રામની પત્ની. સીતા એટલે કે સીતાનું. સીતા એટલે કે સીતાનું. સીતા એટલે સીતાનું. હતા એટલે અપહરણ થયું. હતા એટલે અપહરણ થયું. હતા એટલે અપહરણ થયું. તે રામની પત્ની સીતાનું અપહરણ થયું. તસ્ય ભાર્યા સીતા હતા એટલે તે રામની પત્ની સીતાનું અપહરણ થયું. પર્યાપ્ત મનોરથ. પર્યાપ્ત તે મનોરથ. મનોરથ એટલે કે હવે તો તારો મનોરથ. મનોરથ તે. તે મનોરથ એટલે હવે તો તારો મનોરથ. તે મનોરથ. પર્યાપ્ત વત્તા તે. મિત્રો સંધિ છૂટી પડી. પર્યાપ્ત સસલાંસનો વિસર્ગ બન્યો. પર્યાપ્ત વત્તા તે. તે એટલે હવે તો તારો. તે એટલે હવે તો તારો. મનોરથ એટલે કે મનોરથ. અને પર્યાપ્ત પૂરો થયો ને. પર્યાપ્ત પૂરો થયો ને. હવે તો તારો મનોરથ પૂરો થયો ને. પર્યાપ્ત તે મનોરથ. હવે તો તારો મનોરથ પૂરો થયો ને. હવે તો તારો મનોરથ પૂરો થયો ને. પર્યાપ્ત તે મનોરથ. હવે તો તારો મનોરથ પૂરો થયો ને. તો મિત્રો જોઈએ. ભરત એટલે કે ભરત. ભરત એટલે કે ભરત. ભરત એટલે ભરત. વિજ્યે કિમ નિવેદ્યામિ. વિજ્યા શું જણાવ્યું અથવા જણાવ્યું કે. વિજ્યે કિમ નિવેદ્યામિ. વિજ્યા શું જણાવ્યું. જણાવ્યું કે. વિજ્યા આમ એટલે કે આ. આમ એટલે આ. તતઃ સર્વે ચતુશાલમ પ્રવિશતિ. પછી બધા અંતઃપુરમાં પ્રવેશે છે. તતઃ સર્વે ચતુશાલમ પ્રવિશતિ. પછી બધા અંતઃપુરમાં પ્રવેશે છે. કૈકઈ એટલે કે કૈકઈ. કૈકઈ એટલે કે કૈકઈ. જાત વિજ્યા મંત્રયતે એટલે કે વત્સ વિજ્યા કહે છે કે. જાત વિજ્યા મંત્રયતે એટલે કે વત્સ વિજ્યા કહે છે કે. રામસ્ય સકાશાત એટલે રામ પાસેથી. રામસ્ય સકાશાત એટલે રામ પાસેથી. સુમંત્ર એટલે સુમંત્ર. સુમંત્ર એટલે સુમંત્ર. આગત ઇતિ એટલે પરત આવ્યા છે. પાછા ફર્યા છે. ભરત એટલે કે ભરત. અતઃ
પરમ પ્રિય નિવેદયામી એટલે આનાથી એ વધારે પ્રિય સમાચાર હું તમને જણાવું. અતઃ પરમ પ્રિયમ નિવેદયામી, આનાથી એ વધારે પ્રિય સમાચાર હું તમને જણાવું. શ્રૂયતામ એટલે સાંભળો, શ્રૂયતામ એટલે સાંભળો. યહ એટલે જે, સ્વરાજ્યમ એટલે પોતાનું રાજ્ય, પરિત્યજ્ય એટલે ત્યજીને, ત્વતનિયોગાત એટલે તારી આજ્ઞાથી, જે પોતાનું રાજ્ય ત્યજીને તારી આજ્ઞાથી વનમગત એટલે વનમાં ગયા, વનમગત એટલે વનમાં ગયા. તસ્ય ભાર્યા સીતા એટલે તે રામની પત્ની સીતાનું, તસ્ય ભાર્યા સીતા તે રામની પત્ની સીતાનું. હતાહા અપહરણ થયું, હતાહા એટલે અપહરણ થયું. તે મનોરથા એટલે હવે તો તારો મનોરથ પર્યાપ્ત પૂર્ણ થયો ને. ભરત કહે છે, વિજયા શું જણાવ્યું? જણાવ્યું કે વિજયા હા. પછી બધા અંતઃપુરમાં પ્રવેશે છે. કઈ કઈ વત્સ. વિજયા કહે છે કે રામ પાસેથી સુમંત્ર પરત આવ્યા છે, ફર્યા છે. ભરત, આનાથી એ વધારે પ્રિય સમાચાર હું તમને જણાવું, સાંભળો. જે પોતાનું રાજ્ય ત્યજીને તારી આજ્ઞાથી વનમાં ગયા, તે રામની પત્ની સીતાનું અપહરણ થયું, હવે તો તારો મનોરથ પૂર્ણ થયો ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 13મું ચેપ્ટર છે એનો ભાગ બીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના ભાગની અંદર આપણે જોઈશું. તો હોમવર્કની અંદર તમારે આ જે શ્લોકો જેટલા ચાલે છે એનું ભાષાંતર તમારે લખવાનું છે.